નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 2 જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે એમાં એક પ્રશ્ન આજે જોઈએ તો સતત વિદ્યુત ભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર લખો. ઓકે, તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે વિદ્યુત ભારનું રેખીય વિતરણ, વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુત ભારનું કદ વિતરણ, આમ આપણે 3 વિતરણ જોયા વિદ્યુત ભારોના સતત વિતરણો. તો અહીંયા મિત્રો આપણે આવું જ એક વિદ્યુત ભારોનું વિતરણ હોય, પરંતુ આ વિતરણમાં આપણે શોધવાનું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. ઓકે, એટલે હું એક દાખલા તરીકે એક સળિયો લઉં. આ સળિયો છે. ઓકે, અહીંયા વાહક એક સળિયો લઉં. આ સળિયા છે એની ઉપર આપણે નમૂના માટે વિદ્યુત ભારો સતત રીતે પથરાયેલા છે એવું ધારી લઈએ. ઓકે, એટલે અહીંયા વિદ્યુત ભારો છે એ શું છે, આના ઉપર રેખીય વિતરણ કહેવાય. અને શું કહેવાય, વિદ્યુત ભારનું રેખીય વિતરણ થયેલું છે આ સળિયા ઉપર. હવે આ બધાય વિદ્યુત ભારો કોઈ એક બિંદુએ, માની લો કે બિંદુ પી હોય, તો આ પી બિંદુ પાસે કંઈક સળિયા વડે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હોય, તો આપણે સૌ પ્રથમ આ પી બિંદુથી દરેક વિદ્યુત ભાર છે એનું અંતર શોધવું પડે અને દરેકનો વિદ્યુત સ્થિતિમાન અને બધાનો સરવાળો. પણ રેખીય વિતરણની અંદર મિત્રો શું થશે, તો કે રેખીય સતત વિતરણ માટે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આપણે સૌ પ્રથમ સળિયા પરનો કુલ વિદ્યુત ભાર શોધવો પડે. એટલે અહીં લખાય સળિયા પર અથવા રેખા પર કુલ વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર કેટલો હશે, તો કે વિદ્યુત ભાર માટે મિત્રો આપણે એક રેખીય ઘનતાનું સૂત્ર ભણ્યા કે રેખીય ઘનતા બરાબર લેમ્બડા બરાબર ઓકે Q/L. આવું સૂત્ર આપણે અગાઉ ભણી ગયા, રેખીય ઘનતા. તો આમાંથી Q ને કરતા બનાવીએ તો Q બરાબર થાય લેમ્બડા L. ઓકે, તો આ સૂત્ર ઉપરથી આપણે શું મેળવી શકીશું, તો કે વિદ્યુત ભાર. ધારો કે હું સળિયાના નાના નાના ખંડો લઉં. ઓકે, એમાંથી નમૂના માટે હું એક અહીંયા નાનો એવો સૂક્ષ્મ ખંડ લઉં, જે અહીંયા રેડ પેનથી હું એને ડાર્ક કરી આપું છું. તો આ એક DL ખંડ કહીએ, આની જે લંબાઈ છે એ કેટલી છે, તો કે DL છે. ઓકે, આ DL જે ખંડ છે એનું માની લ્યો કે આ પી બિંદુથી અંતર જો આપણે કહીએ તો એ અંતર આપણે મેળવવું હોય તો એના માટે માની લો કે એ અંતર છે એ R-RI જેટલું જ હોય. હવે R-RI નો મતલબ શું થાય પણ હું તમને કહી દઉં કે આ આખી ઘટના
ઈ એક્સ વાય સમતલમાં આવેલી હોય, માની લો કે આ વાય અક્ષ છે, ઓકે, આ છે એક્સ અક્ષ છે, આ એનું ઉગમ બિંદુ છે. તો મિત્રો પી બિંદુ છે ઈ અહીંથી, ઓકે, ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર કેટલું, તો કે સદિશ આર જેટલું, અને ડીએલ જે ખંડ છે એનું ઓ બિંદુથી અંતર કેટલું, તો કે સદિશ આર આઈ કહીએ, કારણ કે આપણને ખબર નથી આ કેટલામી ડીએલ ખંડ છે, એટલે આર આઈમો ખંડ છે. તો સદિશોના સરવાળા અનુસાર આપણને આ પરિણામી સદિશ મળ્યો, જે આર માઇનસ આર આઈ મળે. ઓકે, હવે આપણે મિત્રો આ આર માઇનસ આર આઈ એટલે કે પી બિંદુ અને ડીએલ જે નાનો પૃષ્ઠખંડ છે એની વચ્ચેનું અંતર મળી ગયું. એટલે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે કે ક્યુ છેદમાં આર આવું સૂત્ર છે. તો વિદ્યુત ભાર શોધીએ તો અહીં લખાય આવું કે ડીએલ ખંડ, ઓકે, ડીએલ સૂક્ષ્મ ખંડ પર વિદ્યુત ભાર આપણે ડી ક્યુ ધારીએ તો ડી ક્યુ બરાબર થાય લેમ્બડા ઇન્ટુ ડી એલ. ઓકે, આટલો વિદ્યુત ભાર થશે આપણને. હવે આપણે જોઈએ કે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ, એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર વી બરાબર કે ડી ક્યુ, અહીંયા વિદ્યુત ભાર આના ઉપર કેટલો હશે, તો કે ડી ક્યુ જેટલો, એટલે ડી ક્યુ છેદમાં એનું અંતર કેટલું છે, તો કે આર માઇનસ આર આઈ જેટલું છે, અને માનાંકમાં લઈએ એટલે ધન આવે એનું મૂલ્ય. હવે ડીક્યુની કિંમત મૂકીએ તો ડીક્યુની જે કિંમત છે એ મિત્રો આપણને કેટલી મળી અહીંયા, તો કે ડીક્યુની જે કિંમત આપણે મૂકીશું તો ડીક્યુની જે કિંમત આટલી હશે ઉપરોક્ત સમીકરણ અનુસાર, કે ડીક્યુ બરાબર થાય સમીકરણ એકમાંથી કિંમત લેમ્બડા ડી એલ અને એના છેદમાં માનાંકમાં સદિશ આર માઇનસ સદિશ આર આઈ. ઓકે, હવે માની લો કે આપણે આ સમગ્ર સળિયો છે એના વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આખા સમીકરણમાં એનું સંકલન કરાય. સંકલન કરીએ હોય તો અચળ શું થઈ જાય, સંકલનની બહાર નીકળી જાય, એટલે કે બહાર નીકળી જશે લેમ્બડા ડીએલ અને એના છેદમાં માનાંકમાં આર માઇનસ સદિશ આર આઈ, જ્યાં આઈ બરાબર તમે શું લઈ શકો, તો કે આઈ બરાબર તમે 1 2 3 4 અપ ટુ એન સુધીની સંખ્યા લ્યો તો આવા એન નાના નાના ડીએલ ખંડો છે એ આ રેખા ઉપર આવેલા હોય અને દરેક ડીએલ ખંડ ઉપર ઉદ્ભવતા કે રહેલા વિદ્યુત ભાર વડે આ પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મળે અને વિદ્યુત સ્થિતિમાનનો બધાનો સરવાળો મળે. તો આ સમીકરણ 2 જે છે મિત્રો એ આપણને દર્શાવે છે કે અહીંયા સમીકરણ 2 એ કોઈ રેખા પર જ્યારે વિદ્યુત ભારો સતત રીતે પથરાયેલા હોય ત્યારે તે વિદ્યુત ભારના તંત્ર વડે કોઈ પી બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું આ આપણને સમીકરણ મળે છે, જેમાં લેમ્બડા છે એને રેખીય ઘનતા કહેવાય, રેખીય ઘનતા કહેવાય. ઓકે, ત્યારબાદ ડીએલ એ આપ સૌ જાણો છો કે આ જે સુરેખ વાહક સળિયો છે એના ઉપર જે સૂક્ષ્મ ખંડ ધાર્યો એ આ સૂક્ષ્મ ખંડ છે લંબાઈનો, અને આર છે એ શું છે, તો કે આર છે એ પી નો બિંદુનો સ્થાન સદિશ, પી બિંદુનો સ્થાન સદિશ છે, અને આર આઈ છે એ શું છે, ડીએલ પૃષ્ઠખંડનો સ્થાન સદિશ કહેવાય મિત્રો. ઓકે, તો આપણે પહેલું જોયું કયું, તો કે રેખીય વિતરણ જોયું મિત્રો. આપણે આ જે પ્રથમ જોયું શું જોયું,
રેખીય વિતરણ. ઓકે, તો આવી જ રીતે આપણે બીજું ઉષ્ઠ વિતરણ ની અંદર પણ વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તો પૃષ્ઠ વિતરણની અંદર પણ હું એક આકૃતિ તમને દર્શાવું નમૂના માટે, જે આપ સૌને વધારે ખ્યાલ આવશે. તો પૃષ્ઠ વિતરણની અંદર આપણે એક અક્ષીસ દોરીશું, જેમાં હું અહીંયા નમૂના માટે એક એક્સ અક્ષ અને વાય અક્ષ દોરું. ઓકે, હવે એક્સ અક્ષ અને વાય અક્ષની અંદર આપણે અહીંયા પણ જેમ અગાઉ વાત કરી તેમ એક્સ અક્ષ અને વાય અક્ષ આ એનું ઉગમ બિંદુ, અહીંયા કોઈ એક પી બિંદુ છે. આ પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. એના માટે આ પી બિંદુનો સ્થાન સદિશ આપણને આપી દીધેલો છે. કેટલો છે? તો કે સદિશ આર છે. ઓકે, આ આર સ્થાન સદિશ ધરાવતા આ પી બિંદુએ એક પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈશું. આ પૃષ્ઠ છે એ તમે શક્ય હોય તેવું કોઈ પણ લઈ શકો. માની લો કે પૃષ્ઠ છે એ આપણે અહીંયા હું જાળીદાર એક ઘનતા લઉં. માની લો કે આ પૃષ્ઠ છે. ઓકે, આ પૃષ્ઠની અંદર આપણે એના નાના નાના ખંડોમાં વિભાજિત કરી દઈએ. જોઈએ આપણે. ઓકે, આ હું એક નાના નાના ખંડોમાં આ એક જે પૃષ્ઠ છે એને વિભાજિત કરી દઉં. ઓકે, વિભાજિત કરીએ ત્યારે આપ જોઈ શકો છો કે આ દરેક પૃષ્ઠ છે એને નાના નાના ચોરસમાં વિભાજિત કરી દીધું. ઓકે, આ એક પૃષ્ઠ છે. આ પૃષ્ઠની અંદર માની લો કે આપણે કોઈ એક નાનો એવો પૃષ્ઠખંડ છે એ ધ્યાનમાં લઈએ. આ પૃષ્ઠખંડ છે. ઓકે, જેને કંઈક લંબાઈ હશે અને પહોળાઈ હશે, એટલે આડછેદનું ક્ષેત્રફળ મળશે. હવે આ જે પૃષ્ઠ જે છે એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે મિત્રો, એ આડછેદનું ક્ષેત્રફળ આપણે દાખલા તરીકે ds લઈએ. ઓકે, તો ds પૃષ્ઠ ધરાવતો આ એક સૂક્ષ્મ ખંડ છે, જેનું આ ઉગમ બિંદુથી અંતર આપણે આર ડેશ કે આર આઈ કહીએ. ઓકે, આર આઈ કહેતા હોય આને. તો મિત્રો આપણને વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે શું જરૂર પડે? તો કે પી બિંદુ, એટલે આ પી બિંદુ અને આ ds પૃષ્ઠ ધરાવતો ખંડ. ઓકે, એ વચ્ચેનું અંતર એટલે આ અંતર. આ અંતરની આપણે જરૂર છે. તો સદિશોના સરવાળાના નિયમનો ઉપયોગ કરી કે આ સદિશના શીર્ષ ઉપર આનું પૂંછ મૂકીએ. ઓકે, તો આપણને આવી રીતે સદિશ મળશે કે આર માઇનસ આર આઈ. આવી રીતે પી અને આ ખંડ વચ્ચેનું અંતર મળી જાય. તો આપણે સૌ પ્રથમ શોધીશું કે ds પૃષ્ઠ આડછેદ ધરાવતા પૃષ્ઠ પર રહેલ વિદ્યુત ભાર dq છે. તેથી dq બરાબર આપણે જો શોધીએ તો સિગ્મા ds સૂત્ર આવે. આ સૂત્ર કેવી રીતે આવ્યું મિત્રો? તો આપણે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ આવા 3 વિદ્યુત ભારોના વિતરણ જોયા, જેમાં પૃષ્ઠ વિતરણ સિગ્મા બરાબર ક્યુના છેદમાં s, h એટલે આડછેદનું ક્ષેત્રફળ, અથવા એ પણ તમે લખી શકો. તો આ જે સૂત્ર છે, ઓકે, સરફેસ, તો q બાય s સરફેસ એટલે કે એનું ક્ષેત્રફળ. તો આ સૂત્રમાંથી ક્યુને કરતા બનાવીએ તો સિગ્મા s થાય. પણ s બરાબર આપણે શું લીધું? એનો એક નાનો ખંડ લીધો. આખાનું ક્ષેત્રફળ કેટલું હશે? તો કે s જેટલું હશે.
અને આ નાના એવા રેડ કલરથી જે સિમ્બોલ આપ્યો એનું ક્ષેત્રફળ ds જેટલું ખંડ જેટલું સૂક્ષ્મ છે. તો આટલો વિદ્યુત ભાર છે એ પથરાયેલો હશે મિત્રો. તો આપણે મેળવીએ કે dq પૃષ્ઠખંડ વડે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. ઓકે, આના ઉપર કુલ કેટલો વિદ્યુત ભાર રહેલો છે તો કે dq જેટલો. અને આ વિદ્યુત ભાર વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે એ વિદ્યુત સ્થિતિમાન v બરાબર કહેવાય k ઇન્ટુ dq છેદમાં એની વચ્ચેનું અંતર આપ સૌ જાણો છો r માઇનસ ri. ઓકે, અને dq ની કિંમત મૂકીએ તો k ઇન્ટુ સિગ્મા ds આવું આપણને મળે. અને એના છેદમાં સદિશ r માઇનસ ri. તો સમીકરણ આપણને આવું મળ્યું. પણ આ સમીકરણ કોના માટે લાગુ પડે તો કે માત્ર ને માત્ર આ ds પૃષ્ઠખંડ વડે ઉદ્ભવતું જ વિદ્યુત સ્થિતિમાન p બિંદુએ મળે છે. પણ જો તમારે સમગ્ર પૃષ્ઠ વડે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આમ લખાય કે સમગ્ર s પૃષ્ઠખંડ વડે p બિંદુએ સ્થિતિમાન v બરાબર k સંકલન સિગ્મા ds. ઓકે, કે v બરાબર શું થશે? v બરાબર કે સંકલન સિગ્મા ds છેદમાં r માઇનસ ri. અને અહીંયા સિગ્મા લેવું પડશે. અહીંયા એવી રીતે આપણે સંકલન લઈએ તો લેમડા લેવું પડે, કારણ કે રેખીય ઘનતા હોય તો લેમડા અને પુષ્ઠ ઘનતા હોય તો સિગ્મા વડે એનું સંકલન. તો સમીકરણ જે આપણને મળ્યું 3 એ મિત્રો આપણું પૃષ્ઠ વિતરણ હોય ત્યારે એના વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું આ સમીકરણ કહેવામાં આવે છે મિત્રો. તો આવી રીતે આપણે બે અહીંયા વિદ્યુત ભારોના વિતરણો જોયા. પહેલું વિતરણ હતું રેખીય વિતરણ અને બીજું હતું પૃષ્ઠ વિતરણ. હવે જોઈએ આપણે છેલ્લું કદ વિતરણ. ઓકે, કદ વિતરણની અંદર મિત્રો આપણે ચર્ચા કરીએ કે કદ વિતરણ એ આપણને કેવી રીતે કદ વિતરણમાં વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવી શકાય. તો આપણે સૌપ્રથમ કદ વિતરણમાં પણ એક આકૃતિનો ખ્યાલ મેળવીએ જેથી કરીને તમને વધારે પડતો ખ્યાલ આવે કે વાસ્તવિક રીતે તમે એ કેવી રીતે શોધી શકો. આપણે જોઈએ કદ વિતરણ. ઓકે, પણ આ કોના માટે છે ખાસ ધ્યાન રાખજો. આપણે અત્યારે વિદ્યુત સ્થિતિમાન માટે મેળવીએ છીએ. ઓકે, તો હું આમાં પણ એક એક્સ અક્ષ દોરું અને વાય અક્ષ દોરીશ. ઓકે, વાય અક્ષ અને એક્સ અક્ષ એનો આ ઉગમ બિંદુ છે. હવે મિત્રો કોઈ એક પી બિંદુ છે એ અહીંયા આવેલું છે. આ પી બિંદુ છે એ ઉગમ બિંદુથી કંઈક r જેટલા અંતરે આવેલું હોય તથા કોઈ એક માની લો કે હું અહીંયા એક સામાન્ય રીતે નાનો એવો ચોરસ દોરું, વધારે તમને ખ્યાલ આવશે કે જે કંઈક આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો હોય. ઓકે, આપ સૌ જોઈ શકશો અહીંયા કે અહીંયા મેં એક કદ લીધો, કદ જેને હશે એવું ભાગ કે એવો પદાર્થ લીધો છે. ઓકે, એટલે અહીંયા એક કદ છે ધરાવતો પૃષ્ઠ લીધો જેમાં એને કંઈક લંબાઈ હશે, પહોળાઈ હશે અને ઊંચાઈ પણ હશે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હશે એટલે એને કદ હશે. રેડી. હવે આને પણ તમારે શું કરવાનું છે તો કે નાના નાના સૂક્ષ્મ
કદખંડોમાં વિભાજિત કરી દેવાનું કે એટલે અહીંયા પણ શું થયેલો છે તો કે વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે આ કદ ઉપર. ઓકે, અને એમાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. આ કદ ઉપર એક ઘનની અંદર વિદ્યુત ભાર પથરાયેલો છે. હું નમૂના માટે એક નાનો એવો કદખંડ છે એ અહીંયા ધારું છું, જે આપ સૌ જોઈ શકશો આકૃતિમાં. ઓકે, આ એક કદખંડ છે. આ જે કદખંડ છે એનું મિત્રો ઉગમ બિંદુથી અંતર RI લઈએ તથા ઉગમ બિંદુથી P બિંદુનું અંતર, તો આપણે P અને આનું વચ્ચેનું પણ સદિશોના સરવાળા બાદબાકીની મદદથી મેળવી શકીએ. અને એ અંતર પણ કેટલું થશે તો કે સદિશ R માંથી RI બાદ થશે. ઓકે, એટલે અંતર મળી ગયું આપણને. આ જે પૃષ્ઠ કદખંડ લીધો એનું જે કદ છે એ dV જેટલું છે. ઓકે, કદખંડ એનું જે કદ છે એ dV છે, અને એના ઉપર જે વિદ્યુત ભાર રહેલો છે એ વિદ્યુત ભાર કેટલો છે તો કે dQ. તો અહીં લખાય કે dV કદખંડમાં રહેલો વિદ્યુત ભાર જો કેવો હોય તો એ વિદ્યુત ભાર માટે આપણે સૌથી પહેલા કદ ઘનતાની વ્યાખ્યા અનુસાર કદ ઘનતા બરાબર, કદ ઘનતાનું સૂત્ર હતું કે ρ બરાબર, ઓકે, ρ બરાબર Q/V, એકમ કદ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની કદ ઘનતા કહેવાય, જેને આવી રીતે દર્શાવાય. પણ મિત્રો આપણે dV જેટલો કદનો સૂક્ષ્મ ખંડ લીધો તો dV કદમાં જે વિદ્યુત ભાર હશે એ dQ જેટલો હશે. તેથી તેની વિદ્યુત ભાર કેટલો હશે તો કે ρ dV. આ સમીકરણ નંબર 1 કહીએ. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. તો વિદ્યુત સ્થિતિમાન dV બરાબર K dQ છેદમાં R માઇનસ સદિશ RI, પણ dQ ની કિંમત મૂકીએ તો K dQ બરાબર ρ dV છેદમાં માનાંકમાં સદિશ R માઇનસ સદિશ RI. આ સમીકરણ 2. સમગ્ર કદ ઓકે વડે P બિંદુએ સ્થિતિમાન જો શોધવું હોય તો આપણે એ સમગ્ર કદનું રેખા સંકલન કરવું પડે. એટલે આવું થાય કે કદનું સંકલન, ઓકે, અને dQ ની જગ્યાએ આપણે કિંમત મૂકી દીધી એટલે ρ dV અને એના છે માનાંકમાં R માઇનસ RI. આવી રીતે આપણને સમીકરણ મળે. તો આ સમીકરણ 3 જે મિત્રો મળ્યું એ આપણને કદ ઘનતા, ઓકે, અને કદ ઘનતાના આધારે કદ વિતરણ પર જ્યારે અથવા કોઈ કદ ઉપર જ્યારે વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય ત્યારે કોઈ P બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું આ સમીકરણ છે, જેમાં ρ છે એ શું છે તો કે કદ ઘનતા. ઓકે, ρ શું છે કદ ઘનતા છે. dV છે એ સૂક્ષ્મ કદખંડ છે, સૂક્ષ્મ કદખંડ છે એક નાનો એવો. ઓકે, અને dQ છે એ સૂક્ષ્મ કદખંડ પર રહેલો વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર છે. આ કદખંડ છે. ઓકે, તો મિત્રો આવી રીતે આપણે અહીંયા 3 વિતરણ જોયા. રેખીય વિતરણ, ઓકે, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ, તથા આ ત્રણેય વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાનોના આપણે સમીકરણો પણ મેળવ્યા. અને આ સમીકરણો છે એ આપણે વિસ્તૃતપૂર્વક જોઈએ તો આ રીતે એની તારવણી થતી હોય